હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? સરસ. ચલો, હવે આપણે આજનો વિષય છે અંગ્રેજી વિષય. એ તો દરેકને ખ્યાલ જ છે ભાઈ, બરાબર ને? સરસ. ચલો, હવે આપણે આગળ અત્યાર સુધીમાં શું શીખ્યા? આલ્ફાબેટ શીખ્યા ભાઈ. શું શીખ્યા? આલ્ફાબેટ, હે ને? આપણે પહેલી એબીસીડી, બરાબર, એ થી એલ સુધી. ક્યાં સુધી શીખ્યા? એ થી એલ સુધી શીખ્યા, બરાબર. પણ આપણે અત્યાર સુધી શેમાં લખતા હતા? નોટમાં. શેમાં લખતા હતા? નોટમાં. હવે આપણે કેપિટલ આલ્ફાબેટની બુક છે આપણી પાસે, ABC1. આ કઈ બુક છે? ABC1 નંબરની બુક છે. એમાં આપણે આગળ તમે મેં કહ્યું કે આગળના વિડીયોમાં મેં તમને એ બતાવેલું અને એમાં એ લખવાનું પણ મેં તમને ધ્યાન દોરેલું, બરાબર. હવે એ તો બધાને આવડી જ ગયો છે બુકમાં. આપણે નોટમાં બી લખવું પડે, આપણી બુક પણ કમ્પ્લીટ કરવી પડે ને. બાકી રહી જાય ચાલે? ના ચાલે. આપણું બધું કામ આપણે પૂર્ણ કરવું પડે, બરાબર ને? તો હવે આજે આપણે બુકમાં લખીશું બી. પણ જો તમે આજે બુકમાં લખો છો તો નોટમાં લખવાનું નથી. હું તમને જ્યારે બતાવું ભાઈ, બુક બતાવું ત્યારે બુકમાં લખવાનું, નોટ બતાવું ત્યારે નોટમાં લખવાનું. સમજી ગયા? ઓકે. ચલો, હવે આપણે અત્યાર સુધી એલ સુધી શીખ્યા. ક્યાં સુધી? એલ. અને આજે તમારે શેમાં લખવાનું છે? બુકમાં. ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે બુકમાં મેં તમને એ તો શીખવાડી જ દીધો છે. હવે આજે શીખીશું બી. શું શીખીશું? બી ફોર બોલ, બેટ, બોય, હે ને? ઘણા બધા વર્ડ છે. એ તો મેં તમને ઘણા બધા ચિત્રો પણ છે એ મેં તમને આગળના વિડીયોમાં, અને આગળ જ્યારે નોટમાં આપણે કામ ચાલુ હતું, નોટમાં આપણે જ્યારે લખતા હતા ત્યારે મેં તમને બતાવેલા. પણ આજે ફરીથી આપણે બુકમાં બી લખવાનું છે. શેમાં? ચલો, તો પછી પાછા બધા ચિત્રો યાદ કરવા પડશે ને તમને? બધા ચિત્રો આપણે યાદ કરવા પડે ને આપણે. તો ચલો, પહેલાં બી લખીશું દરેક. તમારી બુક લઈ લેજો, બરાબર. આજે આપણે લખવાનું છે બી ફોર બોલ, બી ફોર બેટ, ઓકે. બી ફોર બલૂન. બલૂન એટલે ફૂંકો થાય ને? હા, એ તો તમને આવડે છે, હે ને ભાઈ? કારણ કે આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર ને? આપણે આગળ શીખી ગયા છે બી ફોર બલૂન, બી ફોર બેટ, બી ફોર બોલ, બી ફોર બોય એટલે છોકરો. હા, તો આપણે જે લાઈન લખતા જઈશું એમ અલગ અલગ ચિત્રો બોલવાના છે, એટલે તમને બધા ચિત્રોની સમજ આવી જાય, બરાબર. તમારે તો લાઈન દોરેલી છે ને? હા, બરાબર. હવે ખાસ એક વસ્તુ, ઘણા વિદ્યાર્થી શું કરે છે કે લાઈનમાં કહીએ છીએ કે લાલ, વાદળી, વાદળી એ રીતના લખવાનું છે, પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? લાઈનની બહાર જવા દે છે. પછી ઘણા શું કરે છે કે આડી અવળી લાઈનમાં લખે છે. તેવું ચાલે નહીં. આપણે લાલ, વાદળી, વાદળી 3 લાઈનમાં જ આપણું લખાણ હોવું જોઈએ, બરાબર ને? એ તો પછી આપણી નોટ કેવી થઈ જાય? ગંદી લાગે. કેવી લાગે? ગંદી લાગે ને? પછી જો કેટલું ગંદા અક્ષરમાં નોટ છે. આપણી નોટ કોઈને ગમે? ના ગમે ને? તો પછી એટલે આપણે નોટ ચોખ્ખી રાખવાની. એ પણ મેં તમને આગળ ધ્યાન દોરેલું જ છે. બરાબર. ચલો, અને જે વિદ્યાર્થીને હજી પણ બી ના આવડતો હોય તો
બુકમાં લખાઈ ગયા પછી એક્સ્ટ્રા રફ બુક હોય એમાં પણ પ્રેક્ટિસ કરી શકો છો. કોઈને એ ના આવડતું હોય તો મમ્મીને કહેવાનું ટપકા કરીને કરી આપે, તો તમારે સીધી ત્રાસી લાઈન જ કરવાની રહેશે. બરાબર, પણ પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. બરાબર, નથી આવડતું બેસી રહેવાય નહીં. મમ્મીને કહેવાનું કે મને ટપકા કરી આપો. કદાચ તમને લાઈન ભૂલાઈ જતી હોય તો શું કરવાનું, ઉપર લાલ વાદળી લાઈન હોય એમાં આપણે ટપકું કરી લેવાનું. એ તમારે સીધી ત્રાસી લાઈન જ કરવાની રહે ને, એટલે તમને શું લાઈન થોડા દિવસમાં પછી આવડી જશે, યાદ બી રહી જશે. બરાબર, ચલો અહીંયા બોર્ડમાં ધ્યાન. આપણે સૂચના લખવાની જે વાદળી લાઈનમાં, ક્યાં જે આપણી બ્લુ કલરની લાઈન આવે છે વચ્ચે, તો સૂચના વાદળીની નોટની પહેલા આ નોટનું પેજ હોય. બરાબર, પણ આપણે તો બુકમાં આજે છે તમારી સૂચના આવશે નહીં, કારણ કે ઓલરેડી એવા બુકમાં સૂચના લખેલી છે, પણ નોટમાં લખો છો તો વાદળી લાઈનમાં જ લખવાની છે. બરાબર, ચલો હવે હું પહેલાં ઊભી લાઈન કરું છું. કદાચ કોઈને ના આવડે તો ધ્યાન આપજો, હું એક જ લાઈન દોરી તમને કરાવીશ બી, એટલે શું તમારે ભૂલાઈ જવાય નહીં, એટલે તમને ઇઝી ફટાફટ આવડી જશે. બેટા પહેલાં મેં શું કર્યું, લાલથી વાદળી સુધી ઊભી લાઈન કરી છે. બરાબર, હવે તમારે અહીંયાથી લઈને અહીંયા ગણપતિનો ગ કરવાનો છે. લાલથી વાદળી ક્યાં સુધી, લાલથી વાદળી, અને પછી આપણે ત્યાંથી ટર્ન કરી બીજો વાદળી લાઈનમાં આવી ગયા, એટલે લાલ વાદળી અને વાદળી. પહેલો લાઈન તમે બનાવો છો તો લાલથી વાદળી સુધી ગ, અને પછી નીચેથી બનાવો તો બીજો ગ. ગણપતિ ગ તો તમને જુનિયરમાં પણ આવડતો હતો ને, તો તમે આરામથી કરી શકો. હે ને, ચલો હવે આપણે બીજી લાઈનમાં ધ્યાન આપજો. લાલ વાદળીમાં ઊભી લાઈન, પછી મેં શું બનાવ્યું છે, એક ગણપતિ અને નીચે બીજો ગણપતિ. બરાબર, તો બે ગણપતિના બનાવો ને તો આવું બી બને. બરાબર, પણ લાઈનની ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ એવું કરશે પણ ખરા કે લાઈનમાં નીચે સુધી આવી જશે. ક્યાં સુધી, જો કારણ કે તમે અહીંયા બી બનાવ્યો તો આ બીનું ખાનું છે ને આ નીચે સુધી આવી જશે ઘણા, અને પછી અહીંયાથી અડાડીને આવું પણ કરતા હશે. ઘણા વિદ્યાર્થી આવું પણ કરતા હશે, ઘણા શું કરતા હશે એ બી ખ્યાલ જ છે. જો ઘણા વિદ્યાર્થી કેટલા લખતા હશે, આટલો અડધો જ વચ્ચે. ઘણા વિદ્યાર્થી આખી લાઈન બી નહીં બનાવી હોય અને પછી આમ કરીને અડધો લાઈન બી નહીં અડાડે. તો વિદ્યાર્થી મિત્રો એ રીતના લખાણ લખવાનું નથી. આપણે આ બધું ખોટું પડે છે. આપણે લખવાનું છે આખું વાદળી લાઈન સુધી, લાલથી લઈને વાદળી લાઈન સુધી આપણો લેટર આપવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. પહેલો ટર્ન ફર્સ્ટ લાઈન છે ત્યાં, અને ત્યાંથી સેકન્ડ લાઈન. પહેલી લાઈન, બીજી લાઈન, પહેલી વાદળી, બીજી વાદળી. બરાબર, હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. ચલો તો આપણે લાઈન આપણી બી લખી લઈશું, બોલતા જઈશું અને લખતા જઈશું. બી ફોર બોલ, બોલ એટલે દડો. બી ફોર બોલ, બોલ એટલે દડો. હવે શું થયું અહીંયા કે આપણે બી ફોર બોલ બોલીએ છીએ, બી ફોર બોય એટલે છોકરો બોલીએ છીએ. હા, બોય એટલે છોકરો. શું થાય, બી ફોર બેટ બોલીએ છીએ. શું બોલીએ છીએ, તમે રમો છો ને પેલી ક્રિકેટ રમો છો બેટથી, અને બેટ ના હોય તો ધોકો, કપડાં ધોવાનો, હે ને, શેનાથી, કપડાં ધોવાના ધોકાથી. બેટ ના હોય તો ધોકાથી. બરાબર, જે મમ્મી કપડાં ધોવે ને એનાથી. તો ક્રિકેટ, બરાબર, જેનાથી ક્રિકેટ રમાય, જે મોટા મોટા સચિન તેંડુલકર ને ગાંગુલી ને બધા લોકો નથી રમતા, તમે ટીવીમાં જોવો છો, એ લોકો પાસે બેટ હોય છે ને, એ બેટથી તમે જોયું તો બેટ કઈ રમત છે, બેટથી કઈ રમત રમાય, બેટ અને બોલથી ક્રિકેટ રમાય. શું રમાય, ક્રિકેટ. એ તો તમને ખ્યાલ જ છે, હે ને. તો બેટ આ શું છે, બેટ. બરાબર, હવે
બોલ બોલ બેટ. બરાબર થઈ ગયા ચિત્રો. આ છોકરો છે હો ભાઈ, બોય એટલે છોકરો છે, બોલ બેટ. ચલો હવે આપણે આ લાઈન કમ્પ્લીટ કરીશું. બરાબર શું કરીશું? ચલો લાઈન કરો ઊભી. લાઈન કરી. હવે બી ફોર બોલ, બોલ એટલે દડો. બોલો બી ફોર બોલ, બોલ એટલે દડો. બી ફોર બોય, બોય એટલે છોકરો. બી ફોર બોય, બોય એટલે છોકરો. શું થાય? બોય એટલે છોકરો અને છોકરીને શું કહેવાય? ગર્લ. ગર્લ એટલે છોકરી, પણ આપણે શું છે? બી. એટલે બી ફોર શું થશે? બોય. બોય એટલે છોકરો. શું થાય? બોય. બી ફોર બોય. આ છે બલૂન, ફુગ્ગા. શું છે? શું છે? ફુગ્ગા. અમે ફુગ્ગા બનાવે છે રંગબેરંગી. શું બનાવે છે? રંગબેરંગી ફુગ્ગા છે. તો આને શું કહેવાય? બલૂન. શું કહેવાય? બી ફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. શું છે? ફુગ્ગા. બરાબર. ત્યાં તો બેટ અને બોલ. બરાબર. બોલ એટલે દડોના છે બેટ. એ તમને ખ્યાલ આવી જ જાય કે ભાઈ કયા કયા ચિત્રો છે. બરાબર. તો ચલો બી ફોર બોલ, બોલ એટલે દડો. બી ફોર બોલ, બોલ એટલે દડો. બી ફોર બોલ, બોલ એટલે દડો. હવે આપણે અહીંયા બીની લાઈન પૂરી થઈ ગઈ. હવે બોલ એટલે દડો પછી શું છે? બોય એટલે છોકરો. શું છે? છોકરો. તો ચલો બી ફોર બોય, બોય એટલે છોકરો. બી ફોર બોય, બોય એટલે છોકરો. ઘણા વિદ્યાર્થી આવું પણ થાય. ધ્યાન આપજો અહીંયા. આ તમે લાઈન કરીને તો ઘણા શું કરશે? આને તાપડું કરશે, પછી આને સીધું આમ કરી દેશે. આ રીતે પણ ઘણા વિદ્યાર્થી કરશે. એવું નથી. જો અહીંયા બંને કાના છે દેખાય છે. હા, આ બધું ખોટું પડશે. ધ્યાન રાખજો. આ રીતે કોઈ લખાણ લખાય નહીં. અને એકની નીચે એક જ બી આવવો જોઈએ. ખાસ ધ્યાન જોઈ લો. એકની નીચે ટ્રેન બનાવો. ટ્રેન, ચૂચુ ગાડી. હે ને? બી ફોર બોય, બોય એટલે છોકરો. બી ફોર બોય, બોય એટલે છોકરો. થઈ ગયું ને? હવે આપણે બી ફોર બેટ. શું? બી ફોર બેટ, બેટ એટલે બેટ. 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 બરાબર. આપણે 3 લાઈન લખી. કેટલી લાઈન? 3 લાઈન. એ બી અલગ અલગ ચિત્રો સાથે. ધ્યાન આપજો. બી ફોર બોલ, બી ફોર બોય, બી ફોર બેટ. પણ એવું નહીં કે મેમ ભાઈ અહીંયા બી ફોર બોલ એટલે બોલ જ બોલું. તમે બેટ બોલી શકો, બોય બોલી શકો, બલૂન બોલી શકો. અહીંયા તમે ગમે ત્યાં બોલી શકો. બી હોય એમાં 4 માંથી ગમે તે ચિત્રો તમે બોલી શકો છો. બરાબર. હવે આપણે ચોથું શું બાકી છે? બી ફોર
બલૂન ફુગ્ગા. ફુગ્ગા તો બધાને ગમે ગમે ને હે. આપણે ક્યાં ફરવા ગયા હોઈએ બહાર અને ફુગ્ગા જોઈએ તો આપણે લેવાની ઈચ્છા થઈ જાય ને, તો આપણે તરત મમ્મી પપ્પાને કહીએ કે મને ફુગ્ગા લઈ આપો ને. કેવા સરસ ફુગ્ગા હોય હે ને. હા, તો ફુગ્ગા તો બધાને ગમે ગમે ને. પછી આપણે કોઈની બર્થડે પાર્ટી હોય તો કેટલા બધા ફુગ્ગા લગાવીએ છીએ. તમારો બર્થડે હોય ત્યારે પણ તમે બધું ઘરમાં ડેકોરેશન કરો છો ને ફુગ્ગાથી હે. પછી બધાને ફોડવાની પણ મજા પડે ને. પછી બધા ફાટ 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 ફોડી નાખે, કેવી મજા આવે હે ને. તો ફુગ્ગા બધાને ગમે. તો બિફોર બલૂન શું થશે? બિફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. શું થશે? ફુગ્ગા. બિફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. બિફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. બિફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. બરાબર. ચલો ભાઈ, મેમનું તો પેજ કમ્પ્લીટ હે ને. મારે તો પેજ લખાઈ ગયું છે. હવે આપણે બાજુમાં A થી લઈને L સુધી ચિત્ર સાથે આલ્ફાબેટ જોયું ને, તો બતાવી દઉં તમને હું. અહીંયા જોજો દરેક. બરાબર. અહીંયા તો આપણે શીખ્યા છીએ, પણ એક વસ્તુ ધ્યાન આપજો કે આપણે A થી લઈને L for લાયન સુધી હું ચિત્ર સાથે તમને બોલાવીશ, પણ અહીંયા હું એક જ ચિત્ર દોરીશ, કારણ કે બધા ચિત્રો તો શક્ય નથી. હા, આ રીતે એક આલ્ફાબેટ લઈએ ત્યારે આટલા ચિત્રો દોરી શકાય, પણ હું અહીંયા A થી L સુધી લઈશ. બરાબર. તમારે પણ અહીંયા જોવાનું છે. ચલો ધ્યાન આપજો. હું ચિત્ર દોરતી પણ જઈશ અને તમે બોલાવતી પણ જઈશ. બરાબર ને. A for aeroplane, A for apple, A for ant. બરાબર. અહીંયા બધા ચિત્રો ગમે તે બોલી શકો છો તમે. રાઈટ. ચલો. B for ball, balloon, bat. ઓકે. અહીંયા તમને ચિત્રો દેખાય છે બધા. આજે આપણે B છે તો અહીંયા તમે બલૂન ફૂગો મેં મને બોલ બનાવ્યો છે, તો બોલની જગ્યાએ બલૂન હોય કે બેટ હોય, બોય હોય તો તમે બી લખવાનું થાય. શું લખવાનું થાય? બી. શું લખવું પડે? બી. હવે સી ફોર કેટ છે. બિલાડી બેન બેઠા છે. દૂધ તો બહાર મૂકીને પી જશે હે ને. બિલાડી શું પીવે? દૂધ. જો એને દૂધ આપણે ઘરમાં ખુલ્લું મૂક્યો ને તો એ ચાટી જાય, ચાપ 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 હે ને. ખબર બી ના પડે. ચલો. ડી ફોર ડક. ડક એટલે બતક. સમજણ પડી? ચલો. હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા. સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ. તમે શું ગાઓ? સામેથી આવ્યો ચંદુ, ચંદુને માથે ચોટલી, બા બનાવે રોટલી, રોટલીના કટકા, ચંદુભાઈના લટકા. આવું ગીત ગાતા હતા ને. તો અહીંયા છે હાથીભાઈ. શું છે? હાથી. તો હાથીનું શું થશે? E for elephant. ઓકે. ચલો આગળ. F for fish. બરાબર. F for fish. અને ખટ્ટી ખટ્ટી દ્રાક્ષ. બરાબર. G for grapes. G for grapes. શું થશે? H for house. House એટલે ઘર.
શું થશે? હાઉસ એટલે ઘર. બરાબર. હવે આપણે બાજુમાં આપણે એલ સુધી જવાનું છે. આઈસ્ક્રીમ. ઓ આઈસ્ક્રીમ તો બધાને બહુ ભાવે. તમને બધાને ભાવે? આઈસ્ક્રીમ તો મને બી બહુ ભાવે. તમને બી ભાવે ભાઈ? આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ જોઈને બધા છોકરાઓને મોંમાં પાણી આવી જાય. આવી જાય? બધાને મોંમાં પાણી આવી જાય. આઈસ્ક્રીમ ખાવાની મજા પડી જાય. હે ને? ચલો જે ફોર મેં પહેલાં પણ કહ્યું હતું, જગ પણ થાય, ચોકર પણ થાય. બરાબર. કે ફોર કાઈટ થાય, રાજા થાય. અને એલ ફોર લાયન. લાયન એટલે સિંહ, પણ મેં તમને લેમ્પ બતાવ્યો હતો. કારણ કે સિંહ પાઈને દોરીને તો વાર લાગે. શું લાગે? બહુ વાર લાગે. એટલે આપણે પછી આપણો ટાઈમ ઓછો પડે ને ભણવામાં. એટલે મેં તમને લેમ્પ એટલે દીવો બતાવ્યો છે. નહીં આગળ નોટમાં પણ જ્યારે આપણે કર્યું ત્યારે પણ એ વસ્તુ તમને બતાવેલી. બરાબર. તો એલ ફોર લેમ્પ. લેમ્પ એટલે દીવો. કદાચ તમારે વર્કશીટમાં આવું ચિત્ર આવે તો તમારે શું બનાવવાનું? એલ. શું બનાવવાનું? એલ. હા સી હોય તો કોઈ સવાલ નથી, કારણ કે સી તમે એલ ફોર લાયન સી બોલો જ છો. પણ કદાચ તમને આવું ચિત્ર આવે તો આને એલ ફોર લાયન લેમ્પ. બરાબર. ચલો હવે અહીંયા બોર્ડમાં તમને બધું દેખાય છે. આપણે આજે કયો આલ્ફાબેટ લખ્યો? બી. કયો લખ્યો? બી. બરાબર. અને બીની સાથે આ બધા બીના ચિત્રો બનાવે છે. કે આમાંથી ગમે તે ચિત્ર તમારે આવે એ તમારે ગોળ કરવાનું હોય, જોડકા જોડવાના હોય, ગમે તે હોય તો તમને આવડે. બરાબર. ધ્યાનમાં રાખજો. અને હવે ચલો બોલી જાઓ. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. બોલો ચલો. બોલવું તો પડશે ને. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. બી ફોર બોય. બોય એટલે છોકરો. સી ફોર કોક. કોક એટલે કૂકડો. એ તો તમને ખબર છે, કેટ ને કોક ને કેક ને ઘણું બધું થાય. પણ અહીંયા આપણે કૂકડો છે તો આજે કૂકડાનું કોક જ બોલીશું. બરાબર. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. એચ ફોર હાઉસ. હાઉસ એટલે ઘર. હાઉસ અંદર ટોપી છે, ટોપો છે. બરાબર. તો હેડ બી બોલી શકાય. એના ને કંઈક મેમ ચિત્ર અલગ છે, બોલે છે અલગ. તમને આવડતું હોય તો બોલી શકો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. જે ફોર જગ. જો અહીંયા બનાવે છે. જગ એટલે જગ. કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. એમ ફોર મેંગો. મેંગો એટલે કેરી. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. પી ફોર પેરટ. પેરટ એટલે પોપટ. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. આર ફોર રોઝ. રોઝ એટલે ગુલાબ. એસ ફોર સન. સન એટલે સૂર્ય. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. આની પહેલાના વિડીયોમાં મેં તમને કહ્યું ને, ટી ફોર ટેલિફોન. જોઈ લો આ ટેલિફોન. હા. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી.
V for vegetable. Vegetable એટલે શાકભાજી. W for watch. Watch એટલે ઘડિયાળ. X for Xmas tree. Xmas tree એટલે Xmas tree. Y for yak. yak એટલે જંગલી ભેંસ જેવું આવે. શું આવે? જંગલી ભેંસ. પણ અહીંયા બોટ છે તો યાકના બદલે યાચડ એવી નાની બોટ આવે. આવા કપડું બાજુ એ શોર્ટ કહેવાય. બરાબર ને? ઝેડ ફોર ઝેબ્રા. બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે બધાએ બોલવાનું છે. બરાબર ને? બોલશો ને તો આજનું આપણું આ કામ છે હોમવર્ક. હોમવર્કમાં તમારે ક્યાં લખવાનું છે? બુકમાં. શેમાં? બુકમાં. બી ફોર બોલ, બલૂન, બેટ. આ તો તમને ખાલી ધ્યાન માટે લખ્યું છે, તો આ તમારે નોટમાં લખવાનું નથી. તમારે ખાલી બુકમાં 2 પેજ બીના લખવાના છે. બરાબર? એટલે બધાએ હોમવર્ક કરી લેવું. સારા અક્ષરે લખવું. અક્ષર ગંદા ના હોવા જોઈએ, નોટ ફાટેલી ના હોવી જોઈએ. નીટ એન્ડ ક્લીન નોટબુક. કેવી? ચોખ્ખી નોટબુક હોવી જોઈએ. સરસ મસ્ત મજાની, હે ને? અને રાઇટિંગ બી સારા લખજો. તો હું સ્ટાર આપીશ તમને જ્યારે તમે આવશો ને, આપણે બધા મળીશું ને ત્યારે. જો તમારી નોટ સારી હશે ને, પછી જ્યારે તમે આવશો બધા, તો તમારી નોટમાં સ્ટાર, સ્માઇલી એ બધું મળશે. મળશે ને? તો હું સરસ મજાના સ્ટાર તમને લગાવી આપીશ. પણ ક્યારે? સરસ મજાની નોટ હશે ને, અપ ટુ ડેટ સરસ ત્યારે. બરાબર? તો આપણી નોટ કેવી હોવી જોઈએ? એકદમ સરસ નોટ. ફાટવી ના જોઈએ. ગંદી ડાર્ક બ્લેક કલરના આપણે ઇરેઝ કરતા હોય, પૂછતા હોય ત્યારે બ્લેક કલરના કાળા કાળા ધબ્બા ના જોઈએ. એકદમ મમ્મીને ક્યાં સરસ મજાની મારી લાઈન દોરી આપો અને હું સારા અક્ષરે લખીશ. પછી અમારી મેમ જોડેથી સ્ટાર લેવાનો છે, હે ને? તો હું તમને સ્ટાર આપીશ, પણ આજના સારા અક્ષરે લખવાનું છે. ચલો હરિઓમ. હોમવર્ક કરી લેજો.